કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી આજે શિક્ષણ ક્ષેત્રે ગૌરવનો દિવસ સામે આવ્યો છે। સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું। દીવ જિલ્લામાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય ફુદમ દીવના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે। આ શાળાનું કુલ પરિણામ આશરે 97.73% રહ્યું છે, જે જિલ્લામાં સૌથી શ્રેષ્ઠ પરિણામ ગણાય છે। શાળામાં કુલ 44 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 43 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે, જ્યારે માત્ર એક વિદ્યાર્થી કમ્પાર્ટમેન્ટમાં ગયો છે। હવે વાત કરીએ ટોપર્સની। પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે હર્ષિલ સિદ્ધાર્થ ચુડાસમાએ, જેઓએ 500માંથી 462 ગુણ મેળવી 92.40% હાંસિલ કર્યા છે। બીજું સ્થાન મેળવ્યું છે ભક્તિ હિતેશકુમાર ચારણિયાએ, જેઓએ 461 ગુણ સાથે 92.20% મેળવ્યા છે। ત્રીજું સ્થાન સંયુક્ત રીતે મેળવ્યું છે સાત્વિક પ્રવીણકુમાર અને નેસા રમેશ સોલંકીએ, બંનેએ 432 ગુણમાંથી 86.40% મેળવ્યા છે। આ તમામ વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે। શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી। અંતમાં દીવ જિલ્લાના સમગ્ર શિક્ષણ ક્ષેત્રે આ પરિણામ ગૌરવની વાત બની છે।